સુરતમાં દરોડાના સમયે બુટલેગર અને પોલીસ વચ્ચે ઝપાઝપી અને ઘર્ષણ. સુરત શહેરના ભરથાણા હનુમાન મંદિર પાસે રામનગરમાં દારૂનું વેચાણ થાય છે તેવો કંટ્રોલ રૂમના મેસેજના આધારે રેડ કરવા ગયેલી ઉત્તરાયણ પોલીસે બુટલેગરને દારૂની 11 બોટલ સાથે ઝડપી લીધા બાદ તેણે બૂમાબૂમ કરતા તેના પરિવારજનો અને અન્યો એકત્રિત થતા પોલીસ સાથે માથાકૂટ કરી અને ભગાડવા પ્રયાસ કર્યો. દરમિયાન પોલીસ સાથે ઝપાઝપી પણ થઈ. જોકે પોલીસે બુટલેગરને ઝડપી પાડી અને બાદમાં ફરજમાં રૂકાવટ અંગે રાયોટિંગનો ગુનો નોંધી કાર્યવાહી હાથ ધરી હતી અને 2 આરોપીને ઝડપી પાડ્યા. મળતી માહિતી પ્રમાણે ઉત્તરાયણ પોલીસે ગત રાત્રે 9 વાગ્યાના અરસામાં કંટ્રોલ રૂમમાં મેસેજને આધારે ભરથાણા હનુમાન મંદિર પાસે રામનગરમાં રેડ પાડી ઘર નંબર 846માં દારૂ વેચતા બુટલેગર કરણ કૈલાસ ખીચીને દારૂની 11 બોટલ સાથે ઝડપી લીધો. પોલીસે દારૂ કબજે કરી તેને વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી કરી. કરણે બૂમાબૂમ કરતા આસપાસના લોકોને ટોળા ઘસી આવ્યા. બુટલેગરે બૂમાબૂમ કરતા પત્ની શારદા, ભાઈ ગજાનન ઉર્ફે પટેલ, તેની પત્ની નીમા, ભરત કૈલાસ ખીચી, લસમણ ઉર્ફે જાસુદો, દલાભાઈ કછાવા, શંકર ખીચી, તેની પત્ની તેજલ તેમજ અન્ય આશરે 8 થી 10 લોકો ભેગા થઈ ગયા અને તમામે પોલીસ સાથે ઘર્ષણ પર ઉતરી આવ્યા. પોલીસ સાથે ઝપાઝપી કરી કરણને છોડાવવા પ્રયાસ કર્યો. પોલીસે બળપ્રયોગ કરીને કરણને પકડી લીધો, જ્યારે ગજાનન ઉર્ફે પટેલ અને ભરતને તેમણે ભગાડી દીધો. ઉત્તરાયણ પોલીસે કરણને પકડી પાડ્યો. પોલીસ સ્ટેશન લાવી દારૂ અંગે કાર્યવાહી કરવાની સાથે બનાવ અંગે ફરજમાં રૂકાવટ અને રાઇટિંગનો ગુનો નોંધીને ઉત્તરાયણ પોલીસે આરોપીઓને ઝડપી પાડવા તજવીજ હાથ ધરી. પોલીસે ગણતરીની કલાકમાં 2 આરોપીઓને પકડી પાડ્યા. બ્યુરો રિપોર્ટ, ડેલી ઇન્ડિયા ટીવી, સુરત.